શ્રી પરમાત્મને નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપની આ યુટ્યુબ ચેનલ ધર્મદર્પિત. આજના આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ અષાઢ માસના કૃષ્ણ પક્ષની સર્વે મનોકામના પૂર્ણ કરનાર તથા અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય આપનાર કામિકા એકાદશીના વ્રત કથા વિશે, મહિમા વિશે, મુહૂર્ત પૂજન વિધિ વિશે. તો આજના આ ખાસ વિડીયોમાં જોડાઈને રહો અને આજનો આ વિડીયો પસંદ આવે તો ધર્મદર્પિત ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ચાલો જોડાઈએ કામિકા એકાદશીની વ્રત કથા, પૂજા, મુહૂર્ત અને મહાત્મય વિશેની જાણકારીમાં. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. એકાદશી તિથિ કે જે મહિનામાં 2 વખત સુદ પક્ષ અને વદ પક્ષ એમ મહિનામાં 2 એકાદશી આવે છે. વર્ષમાં કુલ 24 એકાદશી અને જ્યારે પુરુષોત્તમ માસ આવે ત્યારે કુલ 26 એકાદશી થાય છે. આ દરેક એકાદશીનું એક અલગ જ અને ખૂબ જ ઘણું મહાત્મય છે. સર્વે એકાદશી ભગવાન શ્રી નારાયણ શ્રી વિષ્ણુને સમર્પિત છે. આ એકાદશીના ઈષ્ટદેવ તરીકે ભગવાન શ્રી કૃષ્ણ પૂજનીય છે. માટે ભક્તો આજે એકાદશીનું જે વ્રત કરે છે તેઓ ભગવાન શ્રી હરિની પૂજા કરી, ભગવાન વિષ્ણુની પૂજા કરી મનવાંછિત ફળની પ્રાપ્તિ કરી વૈકુંઠને પામે છે. આ વ્રત કરવાથી સર્વ દોષ પાપ નિવારણ થાય છે. આ એકાદશીના વ્રત માત્રથી મનુષ્ય અવતાર વૈકુંઠ લોકને પ્રાપ્ત કરે છે અને જન્મો જન્મના પાપ નષ્ટ થઈ ધર્મ, અર્થ, કામ અને અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે. કારણ કે એકાદશી માતા સ્વયં ભગવાન શ્રી નારાયણનું જ અંગ છે. ભગવાનના અંગમાંથી પ્રગટ થઈ સ્વયં પ્રભુની રક્ષા કરી માટે આ એકાદશીની તિથિને ઋષિમુનિઓએ ઘણી શુભ અને મંગલકારી માનેલી છે. જે ભક્તો ભગવાન શ્રી નારાયણને તુલસીદળ સમર્પિત કરે છે તેમના પાપ નષ્ટ થાય છે એવું મહાત્મય છે. તો ચાલો જાણીએ એકાદશીની તિથિ ક્યારે પ્રારંભ થાય છે, પારણ ક્યારે કરવું. અષાઢ માસના કૃષ્ણ પક્ષની એકાદશી તારીખ 8 ઓગસ્ટ 2026 બપોરે 2 વાગ્યે પ્રારંભ થાય છે અને 9 ઓગસ્ટ 2026 સવારે 11:04 પૂર્ણ થાય છે. ભક્તજનો, કામિકા એકાદશીનું વ્રત 9 ઓગસ્ટ 2026ને રવિવારે કરવાનું રહેશે. આ દિવસે વ્રત કર્યા બાદ પારણાનો સમય 10 ઓગસ્ટ 2026 સવારે 5:47 થી 8:01 વચ્ચે પારણ કરી લેવું. આ સિવાય આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ છે અને ભગવાન વિષ્ણુની પૂજા કરી દાન પુણ્ય કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થશે. ચાલો જાણીએ આ વ્રત કેવી રીતે કરવું જોઈએ. તો સવારે વહેલા ઉઠી સ્નાનાદિથી પરવારી શુદ્ધ વસ્ત્ર ધારણ કરી વ્રતનો સંકલ્પ કરવો કે જે આપણે વ્રત કરવા માંગીએ છીએ એના વિશે ભગવાનનું સ્મરણ કરવું. આ વ્રત ઉપવાસ, એકટાણું અથવા નરના કોઠે એમ 3 રીતે કરી શકાય છે. આમ સંકલ્પ કર્યા બાદ ભગવાનની પૂજા અર્ચના અને આરતી કરવી. ત્યારબાદ ભગવાનનું સ્મરણ રાખવું અને બીજે દિવસે આ વ્રતને છોડવામાં આવે છે કે જેને પારણ કહેવાય છે. પારણ કર્યા બાદ આપણે જરૂરિયાતમંદ વ્યક્તિ કે કોઈ પણ રીતે દાન પુણ્ય કરી શકાય છે કે જે ખૂબ જ ફળદાયી છે. આ દિવસે વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ, ગીતાજીનો પાઠ સંભળાય છે, તુલસીજીની સામે દીપદાન કરાય છે, પીપળાના વૃક્ષનું પૂજન થાય છે જેથી પિતૃને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ દિવસે ગાય માતાની સેવાનું, પશુ પક્ષી આદિ દાન પુણ્યનું મહત્વ છે. તો ભક્તજનો, આ હતું કામિકા એકાદશીના વ્રતની વિધિ. આ સિવાય ચાતુર્માસના ઉપવાસ કે એકટાણા જે કરે છે તેઓને તો આ વ્રત આવી જ જશે, પરંતુ જે ભક્તો ચાતુર્માસની આ એકાદશી વ્રત કરે છે તેને પણ ચાતુર્માસનું પુણ્ય પ્રાપ્ત થાય છે. 4 માસ સુધી જે પણ એકાદશી આવે અથવા મહિનામાં 2 એકાદશી આવે, વર્ષની કુલ 24 એકાદશી કે જેમાં દેવશયની અને દેવ ઉઠની એકાદશી કરી શકીએ, તો ચાતુર્માસ દરમિયાન જેટલી પણ એકાદશી આવે આ દરેક એકાદશીઓનું પુણ્ય પ્રાપ્ત થાય છે. આ એકાદશીના દિવસે ભગવાનનું સ્મરણ પૂજન કરવાથી મનની શુદ્ધિ થાય છે, તનની શુદ્ધિ થાય છે. આ એકાદશીના દિવસે ભગવાન કામનાથ મહાદેવની પૂજાનું ખૂબ જ મહત્વ છે. મહાદેવના શિવાલયમાં જઈને ગંગાજળ, કાચું દૂધ, બિલ્વપત્ર, વિવિધ પુષ્પો, ફળ, ધૂપ, દીપ, નૈવેદ્ય આદિથી પૂજન કરી ભગવાન મહાદેવ અત્યંત પ્રસન્ન થાય છે. ભક્તોની તમામ મનોકામના પૂર્ણ થાય છે. આ ચાતુર્માસ દરમિયાન આવતી આ એકાદશી અત્યંત પુણ્ય આપનાર છે. તો ભક્તજનો, આપણે આ એકાદશીનું વર્ણન સાંભળ્યું. હવે આપણે સાંભળીશું અષાઢ માસના કૃષ્ણ પક્ષની એકાદશીની કથા કે જેનું નામ છે કામિકા એકાદશી. તો ચાલો જાણીએ તેમાં વિધિ કઈ છે,
તેમાં કયા દેવતાની પૂજા થાય છે? ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિર રાજાના પ્રશ્નને સાંભળીને કહે છે, રાજન, આ એકાદશીની કથા કહું છું, તે તમે ધ્યાનપૂર્વક સાંભળો. આ એકાદશીને કામિકા એકાદશીના નામે ઓળખાય છે. એકાદશીની કથા પરમપિતા બ્રહ્માજીએ નારદજીને કહી હતી, તે હું તમને કહું છું. નારદજીએ પરમપિતાને પૂછ્યું, હે પિતામહ, આજે મારે અષાઢ માસના કૃષ્ણ પક્ષની કથા સાંભળવાની ઈચ્છા છે. તેથી તમે હવે એકાદશીની વ્રત કથા વિધિ સહિત સંભળાવો. ત્યારે પિતામહ નારદજીના વચન સાંભળીને બોલ્યા, હે નારદજી, તમે મને અત્યંત સુંદર પ્રશ્ન પૂછ્યો છે. તમે ધ્યાનથી સાંભળો. અષાઢ માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ કામિકા છે. આ એકાદશીની કથા સાંભળવા માત્રથી બાજપેય યજ્ઞનું ફળ મળે છે. કામિકા એકાદશીના વ્રતમાં શંખ, ચક્ર, ગદા, પદ્મ ધારણ કરેલા ભગવાન વિષ્ણુની પૂજા થાય છે. જેમનું મનુષ્ય એકાદશીનું ધૂપ, દીપ, નૈવેદ્ય આદિથી ભગવાન નારાયણની પૂજા કરે તેમને પવિત્ર નદીના સ્નાનના ફળથી પણ મોટું ફળ પ્રાપ્ત થાય છે. સૂર્યચંદ્ર ગ્રહણમાં કેદાર અને કુરુક્ષેત્રમાં સ્નાન કરવાથી જે પુણ્ય ફળ મળે છે, તે પુણ્ય ભગવાન વિષ્ણુની ભક્તિપૂર્વક પૂજા કરવા માત્રથી મળે છે. શ્રી ભગવાન વિષ્ણુની પૂજાનું ફળ સમુદ્ર અને વન સહિત પૃથ્વીદાન કરવાથી અને સિંહ રાશિમાં ગોદાવરી નદીમાં સ્નાન કરવાથી ફળથી પણ વધુ છે. વ્યતિપાતમાં ગંડકી નદીમાં સ્નાન કરવાથી જે ફળ મળે છે, તે ફળ ભગવાનની પૂજા કરવાથી મળે છે. તે ફળ ભગવાનની પૂજાના ફળથી વધુ છે તેમ પણ કહી શકાય. ભગવાનનું પૂજાનું ફળ અષાઢ માસના કૃષ્ણ પક્ષની એકાદશીના ફળના બરાબર છે. તેથી ભક્તિપૂર્વક ભગવાનની પૂજા જો ન બનતી હોય તો નિત્ય પ્રમાણે ભગવાનની પૂજા ન કરી શકતા હોય તો અષાઢ માસના કૃષ્ણ પક્ષની આ કામિકા એકાદશીનું વ્રત જરૂર કરવું. જે ઉત્તમ દ્વિજ અષાઢ માસના કૃષ્ણ પક્ષની કામિકા એકાદશીનું વ્રત કરે છે, તેઓ વ્રત કરે છે તથા વિષ્ણુ ભગવાનની પૂજા કરે છે, તેમાં સમસ્ત દેવ, નાગ, કિન્નર, પિતૃ આદિની પૂજા થાય છે. તેથી પાપથી ડરનાર વ્યક્તિઓએ વિધિપૂર્વક વિધિ સહિત આ એકાદશીનું વ્રત કરીને સંસાર સાગર તથા પાપોમાં ફસાયેલા મનુષ્યો માટે આનાથી છૂટવા માટે કામિકા એકાદશીના વ્રત સમસ્ત પાપ નષ્ટ કરનાર છે. પિતામહ નારદજીને આગળ કહે છે, હે નારદજી, સ્વયં ભગવાને જ પોતાના શ્રી મુખેથી કહ્યું છે કે મનુષ્યના અધ્યાત્મ વિદ્યાથી જે ફળ મળે છે, તેનાથી અધિક ફળ કામિકા એકાદશીનું વ્રત કરવાથી મળે છે. આ વ્રત કરવાથી મનુષ્ય અંતિમ સમયમાં અનેક દુઃખોથી યુક્ત યમરાજ તથા નરકના દર્શન કરતા નથી. કામિકા એકાદશીનું વ્રત તથા રાત્રિના જાગરણથી મનુષ્યને કુયોની મળતી નથી અને અંતમાં સ્વર્ગલોકમાં જાય છે. જે મનુષ્ય અષાઢ માસના કૃષ્ણ પક્ષની કામિકા એકાદશીનું તુલસીજીની ભક્તિપૂર્વક પૂજન કરીને વિષ્ણુ ભગવાનની પૂજા કરે છે, તેઓ આ સંસાર સાગરમાં અનેક પ્રકારના ભોગ ભોગવીને અંતે મુક્તિ મેળવે છે. જે પ્રકારે કમળ પુષ્પ જળમાં રહેવા છતાં પણ જળથી અલિપ્ત રહે છે, ભગવાનની તુલસી દળથી પૂજા કરવાથી તે ફળ મનુષ્યને પ્રાપ્ત થાય છે. અર્થાત આ સંસારની માયામાં તે લેપાતો નથી. 1 ભાર સ્વર્ણ, 4 ભાર ચાંદીના દાનના બરાબર આ એકાદશીનું ફળ કહેવામાં આવ્યું છે. ભગવાન વિષ્ણુને રત્ન, મોતી, મણિ આદિ આભૂષણોની અપેક્ષા તુલસી દળથી અધિક પ્રસન્ન કરી શકાય છે. પિતામહ નારદજીને કહે છે, હે નારદ, હું ભગવાનની અતિપ્રિય શ્રી તુલસીજીને નમસ્કાર કરું છું. તુલસીજીના દર્શન માત્રથી મનુષ્યના સમસ્ત પાપ નષ્ટ થાય છે અને શરીરના સ્પર્શ માત્રથી મનુષ્ય પવિત્ર થઈ જાય છે. તુલસીજીને જળ સ્નાન કરાવવાથી માત્રથી મનુષ્ય યમ યાતનાઓની મુક્તિ મેળવી શકે છે. જે મનુષ્ય તુલસીજીની ભક્તિપૂર્વક ભગવાનના ચરણ કમળમાં અર્પિત કરે છે, તેને મુક્તિ મળે છે. જે મનુષ્ય આ એકાદશીની રાત્રિ જાગરણ કરે છે અને તુલસીને દીપ દાન કરે છે, તેમના પુણ્યો લખવામાં ચિત્રગુપ્ત પણ અસમર્થ છે. જે મનુષ્ય એકાદશીના દિવસે ભગવાન સામે દીપ પ્રગટાવી તેમના પિતૃ સ્વર્ગલોકમાં સુધાનું પાન કરે છે. જે મનુષ્ય ભગવાન સામે ઘી તથા તલના તેલનો દીપક પ્રગટાવે છે, તેને સૂર્યલોકમાં પણ સહસ્ત્ર દીપકનું પ્રકાશનું દાન મળે છે. તેથી પ્રત્યેક મનુષ્યએ આ એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને કહે છે, હે રાજન, મેં તમારી પાસે કામિકા એકાદશીની મહિમા કથા સંભળાવી. આ એકાદશીનું વ્રત અવશ્ય કરવું, કારણ કે આ એકાદશી સર્વ પાપને હરનાર, બ્રહ્મ હત્યાનો નાશ કરનાર, ગર્ભ હત્યા મટાડનાર, મોટા પુણ્યને આપનારી છે અને સ્વર્ગમાં પહોંચાડનારી છે. જે મનુષ્ય આ એકાદશીનું મહાત્મય શ્રદ્ધાથી સાંભળે છે, તે સર્વ પાપમાંથી મુક્ત થઈ લઈને અંતે વૈકુંઠમાં જાય છે. આવી રીતે બ્રહ્મ વેદાર્થ પુરાણમાં અષાઢ માસના કૃષ્ણ પક્ષની કામિકા એકાદશીનું મહાત્મય કહેલું છે. બોલો શ્રી લક્ષ્મીપતિ નારાયણની જય. તો ભક્તજનો, આપણે સાંભળી કામિકા એકાદશીની વ્રતકથા, મુહૂર્ત પૂજન વિધિ.
મને આશા છે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. આપને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો ધર્મદર્પિત ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આ દિવસે ભગવાનના મંત્ર જાપનો ઘણો મહિમા છે. બોલો શ્રી હરિ પરમાત્મને નમઃ. હરિ ઓમ તત્સત. શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. ફરી મળીશું નવા વિડીયો અને નવી માહિતી સાથે. જોડાઈને રહો ધર્મદર્પિત ચેનલ સાથે. આપ સૌને ધર્મદર્પિત ચેનલ તરફથી કામિકા એકાદશીની શુભકામનાઓ. જય શ્રી હરિ.